વેલકમ બેક। વાત કરીએ તો ભુજમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે। ભુજના 2 પેટ્રોલ પંપ બંધ થયા છે। સ્ટેશન રોડ આવેલા 2 પંપ બંધ હાલતમાં છે। અન્ય પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। ભુજમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે। એમ કે આપણે જોવા જઈએ તો ભુજના જે ન્યૂ સ્ટેશન રોડ છે, આપણા બીજા હાઈવે ઉપર જે મુદ્રા રોડ છે, ત્યાં બધા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે। અને આપણા અહીંયા એક બસ સ્ટેશન ઉપર પેટ્રોલ પંપ ચાલુ છે, પણ ત્યાં તમે જોઈ શકો છો કેટલી બધી ગરદી છે। એમ કે આપણે અહીંયા એમ યુદ્ધ નથી, પણ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ સર્જાઈ છે। ભુજમાં પણ હવે પેટ્રોલ અને ડીઝલની અછત છે તે જોવા મળી રહી છે। શહેરમાં 3 જેટલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નહીં હોવાના કારણે બંધ કરવાની ફરજ પડી છે। જ્યારે શહેરમાં આવેલા અન્ય પેટ્રોલ પંપ પર અત્યારે વાહન ચાલકોની ભીડ છે તે જોવા મળી રહી છે। બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યાની અંદર વાહન ચાલકો છે તે પોતાના વાહનોની અંદર પેટ્રોલ ભરાવવા માટે અહીંયા પહોંચ્યા છે। મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે। આજે રાજ્યના અનેક જગ્યા પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે ભુજમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે 3 જેટલા પેટ્રોલ પંપ છે તે બંધ કરવાની ફરજ પડી છે। જ્યારે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલો ભારત પેટ્રોલિયમ છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકો છે તે અત્યારે પેટ્રોલ ભરાવવા માટે અહીંયા પહોંચ્યા છે। જે રીતે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે તેને લઈને લોકોમાં પણ એક પેનિક સર્જાયું છે અને લોકોની લાંબી વાહનોની કતારો અહીંયા જોવા મળી રહી છે।